નમસ્કાર, સ્વાગત છે વનએક્સબેટ દ્વારા પ્રસ્તુત વીટીવી ન્યૂઝના ખાસ કાર્યક્રમ ક્રિકેટ પ્રિડિક્ટામાં। આ સાથે જ આઈપીએલ 2024નો 32મો મુકાબલો આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જામશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ સામસામે ટકરાશે। બંને ટીમ પોતાનો છેલ્લો મુકાબલો જીતીને આવી રહી છે, ત્યારે દિલ્હીએ આઈપીએલ 2024માં અત્યાર સુધીમાં 6 મેચમાં 2 મેચમાં જીત હાંસલ કરી છે, જ્યારે ગુજરાતે 6માંથી 3 મેચ પોતાને નામ કરી છે। ગુજરાતની ટીમ આઈપીએલમાં ત્રીજી વખત ભાગ લઈ રહી છે અને આ માટે બંને ટીમ વચ્ચે વધારે મુકાબલા નથી થયા। ગુજરાત અને દિલ્હી વચ્ચે રમાયેલા 3 મેચમાંથી 2 મેચમાં ગુજરાતે બાજી મારી છે, તો 1 મેચમાં દિલ્હીએ જીત મેળવી હતી અને હવે આજે ચોથી વાર બંને ટીમ સામસામે રમશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જો વાત કરીએ તો આ પીચ બેટ્સમેન માટે મદદગાર સાબિત થાય છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ આમ તો ધીમી છે, પરંતુ જે મેચના પરિણામને બદલી શકે છે। મોદી સ્ટેડિયમમાં 5 કાળી માટીની પીચ છે, જ્યારે 6 પીચ લાલ માટીની છે। કાળી માટીની પીચ પર વધારે ઉછાળ મળે છે, જે બેટ્સમેનને સ્ટ્રોક રમવામાં મદદ કરે છે અને આ સમયે બંને ટીમના પોઈન્ટ ટેબલની જો વાત કરીએ તો બંને એક જ નાવમાં સવાર છે। ગુજરાતે અત્યાર સુધીમાં જે 6 મુકાબલા જીત્યા છે તેમાંથી 3માં હાર અને 3માં જીત મળી છે, જ્યારે ટીમ 6 અંક સાથે છઠ્ઠા સ્થાન પર છે। તો દિલ્હી કેપિટલ્સની ટીમ 6માંથી 2 મેચ જીતવામાં કામયાબ થઈ છે, જ્યારે 4 મેચમાં તેની હાર થઈ છે। ટીમ પાસે ફક્ત 4 અંક હોવાથી તે 9મા સ્થાન ઉપર છે, એટલે કે બંને ટીમ માટે જીત મેળવવી ખૂબ જરૂરી છે। ગુજરાત ટાઇટન્સે પોતાની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમી હતી। ઘરેલું મેદાનમાં રાજસ્થાનને હરાવવામાં ગુજરાતને સફળતા મળી હતી। ડેવિડ મિલર અને કેન વિલિયમસન જેવા ધુઆધાર બેટ્સમેનની ગેરહાજરી હોવા છતાં રાજસ્થાને આપેલા ટાર્ગેટને પાર કરવામાં તે સફળ રહી હતી। તેવામાં ફરી શુભમન ગિલ અને કંપની જીત મેળવવા પ્રયાસ કરશે। આ સાથે જ લખનૌ જાયન્ટ્સ વિરુદ્ધ ધમાકેદાર જીત હાંસલ કર્યા બાદ દિલ્હી કેપિટલ્સ પણ કોન્ફિડન્સમાં છે। ત્યારે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રિષભ પંતની ટીમે 6 વિકેટ સાથે મેચ પોતાને નામ કરી હતી। તેમ છતાં પણ ગુજરાત ટાઇટન્સને ઓછું આંકવાની ભૂલ દિલ્હીનો કોઈ પણ ખેલાડી કરી શકે નહીં, કારણ કે આજની મેચમાં બંને ટીમ પૂરેપૂરું જોર લગાવશે તેવું લાગી રહ્યું છે। અને આ જ વિશે ચર્ચામાં આપણી સાથે રાજેન્દ્રસિંહજી ચૌહાણ જોડાઈ ગયા છે, કે જેઓ ક્રિકેટ પ્રેઝન્ટર છે, ક્રિકેટ એક્સપર્ટ છે। ખૂબ ખૂબ સ્વાગત છે આપનું રાજેન્દ્રસિંહજી। આપણે સૌથી પહેલા ગઈકાલની મેચ વિશે જાણવું છે, કેવી રહી ગઈકાલની મેચ અને શું શું તમે નોટિસ કર્યું છે? જી નમસ્કાર રસિક મિત્રો, ક્રિકેટ રસિક મિત્રો, બધા દર્શકોને વીટીવીનું। હવે કાલની મેચનું આપણે વાત કરીએ તો કાલની મેચ જે હિસાબથી બેટર્સ બોલિંગ ઉપર હાવી થઈ રહ્યા છે, કારણ કે 2 દિવસમાં કાલનું જે મેચ હતું એને પહેલા જે આરસીબીનું અને એસઆરએચનું જે હૈદરાબાદનું મેચ હતું, દરેક ઇનિંગ્સમાં 200+ રન આવી રહ્યા છે, એટલે લગભગ 999 રન બની ચૂક્યા છે 2 દિવસમાં। એટલે ક્યાં ને ક્યાં એવું લાગે છે કે જે બેટર્સ છે એ હાવી થઈ રહ્યા છે। હાલાંકિ બેટર્સની સારી પરફોર્મન્સને કારણ બી છે, પણ ક્યાં ને ક્યાં એવું વિચારવામાં આવે છે કે બોલર્સને માટે થોડું આજે આઈપીએલ છે, કારણ કે આ આઈ થિંક 8મી વખત એવું છે કે 200+ રન બેટર્સે કાઢ્યા હોય, એટલે ક્યાં ને ક્યાં બેટર્સ માટે બહુ સારું છે। એના સિલેક્શન માટે વાત કરીએ બીજી બાજુ, બાકી બોલર્સ માટે હવે કાલની પારીમાં કાલનું જે કેકેઆર અને રાજસ્થાન રોયલ્સના વચમાં જે રમવામાં આવ્યું એમાં 2 હાઇલાઇટ હતા। સૌથી પહેલું જે હાઇલાઇટ હતું એ બધા જાણે છે, સુનિલ નારાયણ। હવે કાલે શરૂઆત કરી કલકત્તા નાઇટ રાઇડર્સની બેટિંગ તરીકે, શરૂઆત ઠીકઠાક થઈને ફિલ સોલ્ટ જે કે ઓપનિંગ બેટ્સમેન છે એ કાલે એટલો સારો દેખાવ નહીં કરી શક્યો, પણ પછી રઘુવંશી અને સુનિલ નારાયણે 85 રનની પાર્ટનરશિપ કરી ફક્ત 50 કે 55 બોલમાં। ત્યાંથી મેચ આખો ચેન્જ થઈ ગયો અને એક ટાઈમ એવું લાગવા લાગ્યું કે લગભગ 200 ને ઉપર જશે। એ થયું, આવ્યું જરૂર, પણ ક્યાં ને ક્યાં પછી વચના જે બેટ્સમેન હતા એટલું સારું દેખાવ નહીં કરી શકે, પણ એટ લાસ્ટ દે સ્કોર 223 રન કાઢવામાં આવ્યા। એમાંથી હવે તમે વાત કરો સુનિલ નારાયણની, તો સુનિલ નારાયણની આ જે સદી હતી બહુ ખૂબ જ મહત્વપૂર્ણ સદી હતી, કારણ કે જે 109 રન બનાવ્યા એમાંથી 13 છગ્ગા હતા અને 6 સિક્સેસ હતા, એટલે પૂરી ટીમના જે 4 હતા એનાથી વધારે ક્યાં ને ક્યાં સુનિલ નારાયણની બેટિંગમાં 4 માર્યા હતા, એટલે બહુ જબરજસ્ત। અને સૌથી મોટી ચીજ જે હાઇલાઇટ હતી સુનિલ નારાયણની બેટિંગમાં એ હતી કે
એને સદી પણ કરી, 2 વિકેટ પણ લીધા અને 1 કેચ આઉટ બી કર્યો. એટલે પૂરું ઓલરાઉન્ડર પરફોર્મન્સ જેને આપણે કહી શકીએ છીએ. હવે પાછો બેટિંગનો ચાન્સ આવ્યો રાજસ્થાની ટીમ માટે. રાજસ્થાની ટીમ માટે એકવાર ફરી યશસ્વી જાયસ્વાલે રન થોડા કાઢ્યા જરૂર, પણ ક્યાં ને ક્યાંક થોડું ચિંતાનો વિષય છે યશસ્વી જાયસ્વાલ માટે, કારણ કે એ અપ ટુ માર્ક એનું જે નામ છે અને જે વર્લ્ડ કપ સામે આવી રહ્યો છે એને જોતા થતા એવું લાગે છે કે યશસ્વી જાયસ્વાલને થોડી જે મિસ્ટેક થાય છે સુધારો પડશે. પણ કાલની મેચની સૌથી મોટી જે હાઇલાઇટ રહી એ હતું બટલરનું. બટલરે શરૂઆતમાં એટલી થોડું ધીમું રમવામાં, ઇયાન પરાગે એક ફરી 14 બોલમાં 34 રન કાઢ્યા. પણ તમે એક કહાવત છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, તમે જાણો છો કે हार के जीतने वाले को बाजीगर कहते हैं, लेकिन कालनी जी पारी है तो एमा હું કહું કે हार के जीतने वाले को बटलर कहते हैं. બહુ જબરજસ્ત બેટિંગ, અને ખાસ કરીને છેલ્લા જે 15મા ઓવરમાં 17 રન, ફેરી 16મા ઓવરમાં ફેરી 17 રન, પછી 18મા ઓવરમાં ફેરી 18 રન, પછી 19મા ફેરી 19 રન, એમ કરીને છેલ્લે કોઈને પણ એવું નહીં લાગ્યું. અને બટલર જે હિસાબથી બેટલરની સૌથી મોટી વાત છે બિલકુલ મહેન્દ્રસિંહ ધોનીના જેમ છે. એટલું 7મી સદી હતી કુલ મલાવીને, પણ એને ક્યાં બી એવું દેખાવ નહીં કરવામાં આવ્યો કે એ એટલો મોટો બેટ્સમેન છે. એટલે કાલનું જે મેચ હતું ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, અને મને લાગ્યું કે બેટ્સમેનનું એક વાર ફરી જે 224નું જે છે, તો એના પહેલા બી રાજસ્થાન રોયલ્સે એક ચેઝ કર્યું છે 2020માં પંજાબ કિંગ્સના સામે, જે 224 રન હતા, અને રાજસ્થાન રોયલ્સે રન ચેઝ કરીને એમાં ખાસ રાહુલ તેવટિયાને બહુ મોટી પારી, એમાં લગભગ એક જ ઓવરમાં 29 કે 30 રન એને કાઢ્યા હતા. એટલે ક્યાં ને ક્યાં કાલનું જે મેચ હતું, પણ મને આ લાગે છે કે આજે ફરી ક્યાં હાઈ સ્કોરિંગ નહીં થાય, કારણ કે લગાતાર મેં હાલ શરૂઆતમાં કીધું કે 2 દિવસમાં 999 રન, લગભગ 1000 રન બળી ચૂક્યા છે. જી બિલકુલ. આ સાથે જ હું જોશ બટલરની વાત કરું તો બેટિંગ શૈલીમાં દરેક વસ્તુનું પરફેક્ટ કોઓર્ડિનેશન તેનું જોવા મળ્યું હતું. આ વિશે આપનું શું કહેવું છે? આ સાથે જ તેણે પોતાને કેપ્ટન સંજુ સેમસન અને કોચ કુમાર સંગાકારાનો પણ વિશ્વાસ જીતીને સન્માન કર્યું હોય તેવું કહી શકાય. જી બિલકુલ સાચું કહેવાનું છે. કાલે આપણા જગ્યા પર જે એન્કર હતા એને પણ કીધું હતું કે કાલે બટલર કઈ જાદુ કરશે, એની વાત બિલકુલ સાચી નીકળી. બટલરે જબરજસ્ત કાલે બેટિંગ કરી, કેમ કે એક બાજુ જે બહુ જબરજસ્ત ઇનિંગ હતી સુનિલ નારાયણની, એને જ પેરેલલ એને જે બેટિંગ કરતા હતા બિલકુલ. ખાસ કરીને જે 20મું ઓવર હતું એમાં વેરી ફર્સ્ટ બોલમાં એને 6 માર્યો, એના પછી 1 કે 2 રન લીધા, પછી ડેડ બોલ, ફરી ડેડ બોલ. તો બધા જે દર્શકો હતા, બધા જે રાજસ્થાન રોયલ્સના જે સપોર્ટર્સ હતા, એમને લાગ્યું કે હવે મેચ શાયદ કદાચિત રાજસ્થાન રોયલ્સ નહીં જીતી શકે, પણ છેલ્લી બોલમાં એને 4 મારીને પછી આજે મેચ જીતી લીધું. એટલે કાલ તો બટલરે જે બેટિંગ કરી છે એના પહેલા બી ઘણી મોટી સારી બેટિંગ અને મોટી ઇનિંગ્સ રમી છે બટલરે, કારણ કે આ 7મી એની સદી હતી. ઇંગ્લેન્ડની તરફથી રમે છે. ટેસ્ટ મેચની વાત કરો કે વન ડે ઇન્ટરનેશનલની વાત કરો કે T20ની વાત કરો, બટલરનું જે એક એઝ એ બેટ્સમેન દેખાવ છે, એનું જે પ્રદર્શન છે ઇટ વોઝ અપ ટુ માર્ક. એવું કહેવામાં આવે છે કે બટલર હવે લગભગ પૂરી ફોર્મમાં આવી ગયો છે. એ ક્યાં ને ક્યાં રાજસ્થાન રોયલ્સ માટે ખૂબ પોઝિટિવ વાત હશે. જી બિલકુલ. બીજા ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, ક્રિકેટર ભાર્ગવ મેરાઈ. ભાર્ગવ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા પૂછવા માંગીશ, ગઈકાલે જે મેચ રમાઈ હતી તેના વિશે શું માનવું છે આપનું? ગઈકાલની મેચ ખૂબ જ એક્સાઇટિંગ હતી, અને જે રીતે જોશ બટલરે મેચ જીતાડી, ઓલમોસ્ટ છેલ્લી 3-4 ઓવરમાં એવું લાગતું હતું કે રાજસ્થાન રોયલ્સ આ મેચ નહીં જીતી શકે, પણ એકલા હાથે સામેથી કોઈ સપોર્ટ નતો અને એકલા હાથે જે રીતે મેચ જીતાડી એ ખૂબ જ દર્શનીય હતું. અને બહુ રેર આ રીતે કોઈ પ્લેયર એકલા હાથે મેચ જીતાડતો હોય છે, જે આપણને ગઈકાલ જોવા મળ્યો. જી ભાર્ગવભાઈ, વેલકમ ટુ શો. હવે હું એક ચીજ આપને પૂછવા માંગુ છું, એ છે કે 2 દિવસમાં લગભગ 1000 રન થઈ ચૂક્યા છે, 999 ચારે ટીમને મલાવીને. આપને લાગે છે કે આજનું જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ત્યાં બી હાઈ સ્કોરિંગ, બિકોઝ શુભનમ ગિલ છે, એને આપણે ગુજરાત ટાઇટન્સની સાથે પછી ડેવિડ મિલર પણ ફરીથી પાછો આવી ગયો છે એવું કહેવામાં માંગીએ છીએ. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સનું રિષભ પંત છે, બધી સારી બેટિંગ છે એમના. ડેવિડ વાર્નર, આઈ થિંક ડેવિડ વાર્નર કદાચિત ઇન્જરીને કારણે નહીં રમી શકે, પણ એમનો જે બીજો ફ્રેઝર નવો જે ખેલાડી આવ્યો છે, તો આપને લાગે છે કે આજનું જે મેચ હશે, બિકોઝ આજ તો એક તો રજા બી છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહુ મોટું સ્ટેડિયમ છે, અને બંને ટીમોને એક મેચ જીતીને આવી છે. દિલ્હી કેપિટલ્સ લખનૌને સામે સારી 4 વિકેટ જીતીને આવી છે. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સને લાસ્ટ ડેથ ઓવર્સમાં એ જીતીને રાજસ્થાન રોયલ્સને હરાવીને આવી છે ગુજરાત ટાઇટન્સનું. તો આપને શું લાગે છે આજનું મેચ કેટલું ઇન્ટરેસ્ટિંગ જોવામાં આવશે? બિલકુલ, મને લાગી રહી છે કે આ પણ એક હાઈ સ્કોરિંગ ગેમ હશે. હાઈ સ્કોરિંગ એઝ ઇન 200 રન તો થશે જ, અને ગુજરાત ટાઇટન્સથી શુભમન ગિલ ખૂબ જ સારા ફોર્મમાં છે.
250+ રન થઈ ગયા છે. સાઈ સુદર્શન 224 રન સાથે છે, અને ડેવિડ મિલર જે એમને મિડલ ઓર્ડરમાં એમને ફાયર પાવરની જરૂર હતી, એ ડેવિડ મિલરના આવવાથી એ પણ પૂરી થઈ જશે. અને શાહરૂખ ખાન થોડો ફોર્મમાં આવ્યો છે, સાથે નીચે રાશિદ ખાન છે, તો ઓબ્વિયસલી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 200 રન્સ તો ગુજરાત ટાઇટન્સ કરશે જ. અને એની સાથે સાથે દિલ્હી કેપિટલ્સમાં પૃથ્વી શોનો એક ખૂબ જ સરસ એને સ્ટાર્ટ કર્યો છે. 157 રન થઈ ગયા છે 3 ઇનિંગમાં. ઓપનિંગમાં જે ડેવિડ વોર્નર એટલો ફાયર પાવર નથી આપી રહ્યા, એની જગ્યાએ પૃથ્વી શો એક સારું કમબેક કરી રહ્યા છે. અને નીચે રિષભ પંત છે અને સ્ટબ્સ છે, તો ઓબ્વિયસલી હું 200 રનની ગેમ એક્સપેક્ટ કરી રહ્યો છું, અને એક ખૂબ જ એક્સાઇટિંગ ગેમ હશે આ પણ. જી, એ જ આજના મેચની બાબત ફરી વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ગુજરાત ટાઇટન્સને નૂર મોહમ્મદ છે, પછી રાશિદ ખાન છે જે બેટિંગ બી સારો લાસ્ટ મેચમાં આપ જો રાજસ્થાન રોયલ્સમાં 11 બોલમાં 24 રન એને કાઢ્યા હતા. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સમાં કુલદીપ યાદવ પાછો આવી ગયો છે, અને અક્ષર પટેલ આપ જાણો છો બહુ હાઈ પ્રોફાઇલ્ડ ક્રિકેટર છે, સ્પિનર છે. એવું પણ કહેવામાં આવે છે કે બીકોઝ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 2 સ્ટીપ છે, એક બ્લેક છે અને એક રેડ સ્ટીપ છે, અને કદાચિત સ્લો પિચ બનાવે તો ક્યાં ને ક્યાં એવું લાગે છે કે એ સ્પિનર્સ માટે દેટ વિલ બી વેરી હેલ્પફુલ. તો આપનું વિચાર, જયંત યાદવ એક સારો ક્રિકેટર છે, હાલમાં સુધી રમવામાં મોકો આવ્યો નથી, પણ બીકોઝ એ વાનખેડામાં સેન્ચુરી પણ મારી, વેરી ગુડ ઓલરાઉન્ડર. તો આપને લાગે છે કે જયંત યાદવને આ જે સ્ક્વોડ છે ગુજરાત ટાઇટન્સનો આજના મેચમાં રમાવવું જોઈએ, અને કદાચિત પીચ કદાચિત સ્પિન લે તો બંને જે ટીમો છે શું રણનીતિ રહી છે એકબીજાને સામે? મને લાગે છે કે જો બ્લેક સોઇલની જે પીચ છે જેના પર બાઉન્સ થોડો ઓછો હોય છે, જે વર્લ્ડ કપ ફાઇનલ મેચ થઈ હતી આપણે ઓસ્ટ્રેલિયા સામે જોઈ હતી કે સ્લો અને લો પીચ આપી હતી, જેમાં અનફોર્ચ્યુનેટલી આપણે હાર્યા હતા. પણ જો એ બ્લેક સોઇલની પીચ આપશે તો ઓબ્વિયસલી એ લોકો ત્રીજો સ્પિનર એડ કરી શકે છે જયંત યાદવને. અને દિલ્હી એટ ધ સેમ ટાઈમ દિલ્હી પાસે પણ અક્ષર પટેલ છે, કુલદીપ યાદવ છે, તો એક ચાન્સ લેવા જેવો થશે, બીકોઝ એ લોકોના પણ ટોપ ક્લાસ સ્પિનર છે. તો મને લાગે છે કે રેડ સોઇલની સારી પીચ આપશે જે બેટિંગ માટે સારી હોય, અને આપણે 200 રનની હાઈ સ્કોરિંગ ગેમ જોઈ શકીએ છીએ. બીકોઝ ગુજરાત ટાઇટન્સ પાસે પણ ઉમેશ યાદવ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે, મોહિત શર્મા છે, અને દિલ્હી કેપિટલ્સમાં નોર્કે જે બોલર છે સાઉથ આફ્રિકાનો એટલો ફોર્મમાં નથી, અને 13 રનની ઇકોનોમીથી રન્સ આપ્યા છે. સો મને લાગે એ લોકોને ડેથ ઓવરનું થોડું સ્ટ્રગલ છે. ઈશાંત શર્મા પણ એટલો ફોર્મમાં નથી ચાલી રહ્યા અત્યારે. સો મને લાગે છે રેડ સોઇલની સારી પીચ આપશે જેમાં પેસ અને બાઉન્સ હોય, અને ગુજરાત ટાઇટન્સ પોતાની બેટિંગ અને સ્પિન બોલિંગ પર રિલાય કરશે. જી બિલકુલ. રાજેન્દ્રસિંહજી, આપને પૂછવા માંગીશ કે આજે ટોસ જીતનારી ટીમ પહેલા શું પસંદ કરે તો ફાયદો થશે, બોલિંગ કે બેટિંગ? એ જ અમે વાત કરતા હતા આપણે ભાર્ગવભાઈ સાથે કે કદાચિત બ્લેક સ્ટીપ જે છે એના ઉપર આ સ્ટીપ ઉપર રમવામાં આવે અને પીચ સ્લો થાય તો પછી સ્પિનર્સને વધારે ફાયદો થાય. એટલે શરૂઆતમાં જેમ ભાર્ગવભાઈ કીધું કે શરૂઆતમાં બેટ પર બોલ સારી તરીકે આવે છે, તો કદાચિત થઈ શકે છે કે પહેલા બેટિંગ પણ ક્યાં ને ક્યાં હાલ સુધી જે આ જે 17th એડિશન ચાલી રહ્યું છે આઈપીએલનું, એમાં મોસ્ટલી એ જોવામાં આવ્યું છે કે જે બી ટોસ જીત્યું છે એને પહેલે બોલિંગ સિલેક્ટ કરી છે અને બેટિંગ ઇન્વાઇટ કર્યું છે. હવે હું ભાર્ગવભાઈ આપને એક ક્વેશ્ચન પૂછવામાં આવું છું, જે આ ઇમ્પેક્ટ પેરનું એક નવો નિયમ ગયા વર્ષથી ચાલુ થયું છે. આજે મોહિત શર્માનું એક ઇન્ટરવ્યુ વાંચતો હતો એક પેપરમાં, એનામાં મોહિત શર્માએ કીધું કે જે ઇમ્પેક્ટ પેર છે છેલ્લા ડેથ ઓવર્સનો મોસ્ટલી મેચેસ આપણે જોયા છે કે 19 અને 20 ઓવરમાં બહુ ફાઇનલાઇઝ થાય છે મેચનું. તો આપને લાગે છે કે કારણ કે શું થાય છે કે 19 અને 20 ઓવરમાં કે જરૂરત હોય એ જ ટાઈમમાં જે ઇમ્પેક્ટ પેર હોય બેટ્સમેનો જે આવી જાય છે અને પછી બોલર્સનું આખું એનાલાઇસિસ ખરાબ થઈ જાય છે, કારણ એના જ કારણ જે એનાલાઇસિસ છે એ 9.19 કે એવું હાલમાં ચાલી રહ્યું છે 17th એડિશનમાં. તો આપને લાગે છે કે આજે ઇમ્પેક્ટ પેરનું જે નવું ફોર્મેટ જે આવ્યું છે આઈપીએલમાં એ કેટલું લિમિટેડ ઓવર્સ માટે સારું છે કે હા? જી, શું વિચાર છે આપનો? સાચી વાત છે જે મોહિત શર્મા કહી રહ્યા છે કે ઇમ્પેક્ટ પ્લેયર, હવે જનરલી આપણી પાસે વન ડે કે ટેસ્ટ મેચ હોય તો 7 નંબર સુધી બેટ્સમેન હોય, પણ બીકોઝ આ ઇમ્પેક્ટ પ્લેયર આવ્યો છે એટલે 8 નંબરે પણ પ્યોર બેટ્સમેન આવે છે, અને જે ફાયર હિટિંગ કરી શકે છે. જે પંજાબ કિંગ્સ ઇલેવનમાં આશુતોષ શર્મા જે 8 નંબરે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવે છે, અને 3 મેચમાં એમને 15 બોલમાં 30 રન કરીને આખી ગેમ ચેન્જ કરી છે. તો જ્યાં ટીમોને લાગતો હોય સામે કે હવે મેચ ફિનિશ થઈ ગઈ છે, 7 નંબર સુધી બેટ્સમેન હતા, 8 નંબરે હજી એક બેટ્સમેન આવીને આખી ગેમ ચેન્જ કરી રહ્યો છે છેલ્લી 2-3 ઓવરમાં. અને હવે આપણે જોઈએ કે 2 ઓવરમાં 30 રન હોય, 35 રન હોય, તો પણ એક ફિલિંગ આવતી હોય છે કે આ રન ચેસ થઈ જશે. અને બધી જ મેચમાં આ એડિશનમાં 18, 19, 20 ઓવરમાં બહુ જ રન કર્યા છે, બીકોઝ એ ઇમ્પેક્ટ પ્લેયર 8 નંબરે આવીને બેટિંગ કરે છે. જી
જી બિલકુલ ભાર્ગવ, આપને પૂછવા માંગીશ કે ગુજરાત ટાઇટન્સની ટીમની જો વાત કરીએ તો પોઈન્ટ ટેબલમાં તે 6ઠ્ઠા નંબરે છે અને દિલ્હી કેપિટલ્સની જો વાત કરીએ તો તે પોઈન્ટ ટેબલમાં 9મા નંબરે છે. એટલે કે બંને ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપરનું સ્થાન મેળવવા માટે તમામ પ્રયાસો કરશે. અત્યાર સુધીની આપણે મેચેસ જોઈએ તો કોને જીતવાની શક્યતા વધારે લાગી રહી છે? અત્યાર સુધીની એડિશનમાં જેટલી પણ હોમ ટીમ છે પોતાના હોમ ગ્રાઉન્ડમાં બહુ જ ઓછી મેચિસ હારી છે. ગઈકાલ KKR પહેલી વાર પોતાના હોમ ગ્રાઉન્ડમાં મેચ હારી છે. તો ઓબ્વિયસલી હું ગુજરાત ટાઇટન્સ સાથે જઈશ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ લોકો 2 વર્ષથી રમી રહ્યા છે. એકવાર ચેમ્પિયન થયા છે, એકવાર રનર્સઅપ થયા છે. પોતાની હોમ કન્ડિશનમાં બહુ જ સ્ટ્રોંગ છે. રાશિદ ખાનને ત્યાં એટેક કરવો ડિફિકલ્ટ છે. એટ ધ સેમ ટાઈમ એમની બેટિંગ, શુભમન ગિલ જે સ્ટ્રોંગ રમી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, તો હું ગુજરાત ટાઇટન્સ તરફ વધારે પ્રિફર કરીશ કે એમના જીતવાના ચાન્સ વધારે છે. દિલ્હી કેપિટલ્સ માટે એમની ડેથ બોલિંગ એક બહુ ક્રુશિયલ રહેશે, જે એમને સ્ટ્રગલ થયું છે ફાસ્ટ બોલિંગમાં. સો ટફ ટાસ્ક છે દિલ્હી માટે. ગુજરાત ટાઇટન્સ હેવી રહેશે. જી ભાર્ગવભાઈ, આજની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સની ટીમની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ અને હાલાંકિ આઈ થિંક આ મેચમાં ડેવિડ વોર્નર નથી રમવાના, પણ અભિષેક પોરલ છે ઓપનિંગ કરશે. એના સાથે પૃથ્વી શો ઇઝ ડુઈંગ વેરી વેલ. એના સાથે જે રિષભ પંત છે કેપ્ટન, એ બી સારું રમી છે. સ્ટબ્સ બી 180 પ્લસ સ્કોર કર્યું છે આ 4-5 મેચ જે બી રમવામાં આવે છે. પ્લસ ફ્રેઝર એક સારો બેટ્સમેન આવી ગયો છે અને અક્ષર પટેલ આપ જાણો છો કે જ્યારે એનું બેટ ચાલે છે તો એ બેટિંગમાં બી બહુ સારું. તો શું રણનીતિ રહેશે આ ટાઈમમાં ગુજરાત ટાઇટન્સની દિલ્હી કેપિટલ્સની સામે? ગુજરાત ટાઇટન્સ એમના ઉમેશ યાદવ અત્યારે નવા બોલથી વિકેટ લઈ રહ્યા છે. જી. સો ઓબ્વિયસલી એ લોકો ટ્રાય કરશે કે જે અભિષેક પોરેલ ન્યૂ કમર છે અને આપણે જોયું છે કે આ એડિશનમાં ખાલી 2-3 ન્યૂ કમર્સ જ પરફોર્મન્સ કરી શક્યા છે. તો ખૂબ પ્રેશર રહેશે અભિષેક પોરેલ પર અને સ્ટાર્ટ સારો કરીને ગુજરાત ટાઇટન્સ પહેલી 1-2 વિકેટ જો લઈ શકે છે પૃથ્વી શો અને અભિષેક પોરેલને, તો થોડા બેકફૂટ પર રાખી શકે છે દિલ્હી કેપિટલ્સને અને નવા બોલનો યુઝ કરવાની ટ્રાય કરશે, જેથી ઉમેશ યાદવ, મોહિત શર્મા એ લોકો આવીને વિકેટ ચટકાવે. અને પછી રાશિદ ખાનને મારો ઓબ્વિયસલી એટલો ઇઝી નહીં રહેશે. રિષભ પંત હોય કે પછી કોઈ પણ હોય, રાશિદ ખાન એક વર્લ્ડ ક્લાસ બોલર છે અને ખૂબ જ ઓછી ઇકોનોમીથી એમને રન્સ આપ્યા છે આ સિઝનમાં પણ. તો ગુજરાત ટાઇટન્સને એ જ ટ્રાય રહેશે કે નવા બોલથી પહેલી 6 ઓવરમાં 2 વિકેટ લે અને પછી એમની પાસે રાશિદ ખાન છે જે ગેમને પકડી રાખે અને દિલ્હી કેપિટલ્સને ઓછા ટાર્ગેટ 160-170 સુધીમાં રિસ્ટ્રિક્ટ કરીને પછી એ લોકો ચેસ કરે. જી, કાલની મેચની આપની થોડું હું વિચાર પૂછવામાં આવું છું. એ પૂછવા માંગુ છું કે કાલની મેચનું જે ફેઝ હતું, હાલાંકિ 40 ઓવર જે રમવામાં એવરી બોલ વોઝ એક્સાઇટિંગ, પણ આપને શું લાગે છે કે કાલની મેચમાં એવું કયું ફેઝ હતું જ્યાં આપને લાગ્યું કે બહુ મજા આવી ગઈ કાલની મેચમાં? આઈ થિંક છેલ્લી 3 ઓવરમાં જે જોશ બટલરે બેટિંગ કરી છે, એકલા હાથે મેચ જીતાડી છે, એ બહુ જ એક્સાઇટિંગ હતું. અને બહુ ઓછી વાર આપણે ક્રિકેટમાં જોઈએ કે જ્યારે સામેના એન્ડથી કોઈ સપોર્ટ નથી જોશ બટલરને. આપણે જો ટ્રેન્ટ બોલ્ટ હતા કે પછી આવેશ ખાન હતા, તો એમને સામે કોઈ જ સપોર્ટ નતો. છેલ્લી 3 ઓવર અમને એકલા હાથે રન્સ કર્યા છે, 40+ રન ટોટલ ચેસ કર્યું છે. અને છેલ્લી ઓવરમાં પણ જે રીતે એક ઓવરમાં 9 રન જોઈતા હતા, પહેલા બોલે 6 વાગ્યો, 5 બોલમાં 3 રન પછી એમને 3 બોલ ડોટ ગયા છે અને છેલ્લા બોલે 2 રન આવ્યા હતા. તો એકલા હાથે મેચ જીતાડવી જ્યાં તમને સામેથી સપોર્ટ નથી, અને એ જે ફેઝ હતો એ બહુ જ એક્સાઇટિંગ હતો. અને ઓબ્વિયસલી સૂર્યનારાયણની બેટિંગ, જે ક્લાસથી એમને બેટિંગ કરી છે, રવિ અશ્વિન અને યુઝી ચહલ સામે જે એમને આઉટસાઇડ ઓફ સ્ટમ્પનો પ્લાન હતો જ્યાં એ થોડા વીક છે, અને જે રીતે એમને કાઉન્ટર કરીને બંને બોલર મિડ ઓફ ઉપરથી જે 6 માર્યા છે, 4 માર્યા છે, અને જે એમને ટેક્ટિકલી કાઉન્ટર કર્યું છે રવિ અશ્વિન અને યુઝી સહેલ સામે, એ બહુ જ એક્સાઇટિંગ હતું. અને ખૂબ સારા નિશાની છે આ KKR માટે કે ઓલરાઉન્ડ ગેમ રમી રહ્યા છે સૂર્યનારાયણ. એવું નથી ખાલી લેગ સાઈડ મારી રહ્યા છે, ઓફ સાઈડ પણ જે એમની વીકનેસ હતી ત્યાં એમને ઇમ્પ્રુવ કરીને ત્યાં પણ રન્સ કર્યા છે. જી બિલકુલ, આપનું કહેવું સાચું છે. પણ કાલના મેચમાં અમે જોયું કે જે સ્પિનર્સ, વર્લ્ડ ક્લાસ સ્પિનર છે અમારા ઘરે, યુઝવેન્દ્ર ચહલ, આઈ થિંક યુઝવેન્દ્ર ચહલ ફર્સ્ટ ટાઈમ એક વખત મુંબઈના મેચમાં આઈ થિંક 51 રન એને એના ઓવર્સમાં મળવા આવ્યા હતા, પણ ક્યાં ને ક્યાં કાલે 103 રન એને બંને ટીમ મળીને આપ્યા. અને ખાસ કરીને આપણે જોયું કે જે અશ્વિન હતો એ ઓફસ્ટમ્પથી બહાર કેટલી બધી બોલો ઓફસ્ટમ્પથી બહાર, એટલે ક્યાં ના ક્યાં એવું જોવામાં આવ્યું કે કાલે જે ફાસ્ટ બોલર હતા એ વધારે સક્સેસફુલ હતા. પણ છેલ્લા જયારે કલકત્તાની બોલિંગનો ટાઈમ આવ્યો એ ટાઈમ બી ભલે આપ રાણાની વાત કરો કે જે બી બોલર છે કલકત્તાની ટીમના, એટલે કાલે આપને લાગે છે કે આજે 200+
નું જે સ્કોરિંગ થઈ રહ્યું છે એ જે ફ્યુચરમાં જે બોલર્સ આપશે એના માટે શું સંદેશ છે, કેવું છે આ? બોલિંગ બહુ ટફ છે બીકોઝ આપણે જોયું કે 270-280 રન્સ થઈ રહ્યા છે એક ઇનિંગમાં અને એની સામે 260 રન પણ સામેવાળી ટીમ કરી રહી છે. મુંબઈ અને હૈદરાબાદની મેચની વાત કરીએ ત્યારે પણ એ આપણે જોયું હતું, આરસીબી અને હૈદરાબાદની વાત કરીએ ત્યારે પણ આપણે એ જોયું છે. તો બોલર્સ માટે બહુ ટફ થઈ રહ્યું છે. આઈ થિંક થોડું બોલર ફ્રેન્ડલી પીચ હોય જે રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંનેને હેલ્પ છે. સો 170-200 રન થાય તો એ કોમ્પિટિટિવ થાય જેથી બેટ અને બોલ બંનેનો સંઘર્ષ થાય. એવું નથી કે જસ્ટ ખાલી બેટ ડોમિનેટ કરે અને બોલર્સ આવીને માર ખાતા રહે તો બહુ ડિફિકલ્ટ થઈ જાય છે બોલર્સ માટે પણ. સો ક્રિકેટ બોલર્સ અને બેટ્સમેન બંનેની ગેમ છે અને બંને વચ્ચે એક સંઘર્ષ જોવાવો જોઈએ. કેકેઆર નું કલકત્તાનું ગ્રાઉન્ડ છે ત્યાં સ્પિનર્સ માટે બહુ જ ટફ છે બોલિંગ કરવી. આપણને યાદ હશે કે આગળ જયારે કુલદીપ યાદવ કેકેઆર થી રમતો હતો અને ઇન્ડિયા માટે રમી રહ્યા હતા ત્યારે એમને 11માં સ્થાન નહોતું મળી ગયું બીકોઝ કલકત્તા બહુ ટફ પ્લેસ છે સ્પિનર્સ માટે નાખવા. તો એટલે જ ગઈકાલે પણ આપણે જોયું કે રવિ અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલને પણ આટલા બધા રન્સ પડ્યા છે. તો બોલર માટે થોડી હેલ્પ હોય પીચમાં તો બંને ઇવન કોન્ટેસ્ટ થશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આપણને જોવા મળી શકે છે. જી બિલકુલ. રાજેન્દ્રસિંહજી, આપની પાસે આ માંગીશ કે આજની જે મેચ છે એટલે ગુજરાત ટાઇટન્સની જો ખાસ વાત કરવામાં આવે તો તેમાં શુભમન ગિલ પાસે બેટિંગ લાઇનઅપમાં જે ખામીઓ છે તે દૂર કરવાનો આજે મોકો મળી શકે તેમ છે, એટલે શું શું બદલાવ કરવાની જરૂરિયાત છે તેવું લાગે છે આપને? બદલાવમાં તો જો શુભમન ગિલનો પોતાનો પરફોર્મન્સ આપ વાત કરો તો 2 સદી અને આ જ મેદાન ઉપર મારવામાં આવી છે. 129 છે જે મુંબઈ ઇન્ડિયન્સના વિરુદ્ધ 2023માંથી અને 104 રન જે હૈદરાબાદના વિરુદ્ધ એ 15 મઈ જે લાસ્ટ સિઝન 16 સિઝન એમાં. હવે શુભમન ગિલના આપ વાત કરીએ તો ક્યાં ને ક્યાં થોડું આ મેદાન ઉપર લાગે કારણ કે પહેલું જે મેચ હતું મુંબઈ ઇન્ડિયન્સથી એ જીતવામાં આવ્યું. એના પછી પંજાબ કિંગ્સની સામે એમને જે છેલ્લું જે આશુતોષ શર્મા અને જે શશાંક સિંહ આવીને જબરજસ્ત બેટિંગ કરી એ મેચ એમને હારવામાં આવ્યું. પછી હૈદરાબાદથી જીત્યા. તો આ મેચ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હવે શું પોઈન્ટ ટેબલ આપ જુઓ તો પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ 9મા સ્થાન છે અને આપણે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો 6ઠા સ્થાન છે. હવે ગુજરાત ટાઇટન્સ લાસ્ટ યરની રનરઅપ હતી, એને પહેલા વેરી ફર્સ્ટ યર જયારે એ લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યું દે વર ધ ચેમ્પિયન્સ. એટલે આ મેચ એમને માટે જીતવાની અને થોડું હાઈ સ્કોર કરીને જીતવાની કે હાઈ વધારે વિકેટથી જીતવાની જરૂર છે કારણ કે ગુજરાત ટાઇટન્સનું જે એક નામ છે એ 2-3 વર્ષમાં શરૂઆત હવે લગભગ 6-7 મેચ થઈ ચૂક્યા છે. રાજસ્થાન 7 મેચ રમી છે, એનો જે સ્કોર છે એ 12 અંક આવી ગયા છે એટલે લગભગ એ તો સિક્યોર છે આગળ જવા માટે. પંજાબ કિંગ્સ પણ સારું કરી રહી છે. હવે એમને ક્વોલિફાય કરવું હોય આગળ ફર્સ્ટ 4માં તો પછી ક્યાં ને ક્યાં હવે જે વિજય રથ છે ગુજરાત ટાઇટન્સનો એ રૂકાબો નહીં જોઈએ. સતત 6 કે 7 મેચ જે રમવાના છે ગુજરાત ટાઇટન્સના, દે હેવ ટુ વિન ધીસ મેચીસ. જી બિલકુલ. ભાર્ગવ, સેમ ક્વેશ્ચન તમને પણ પૂછવા માંગીશ કે આજની જે મેચ છે એમાં શુભમન ગિલ પાસે જે બેટિંગ લાઇનઅપ છે તેને સુધારવાનો મોકો મળશે, કયા કયા બદલાવ કરવા જોઈએ તેવું લાગે છે આપને? આઈ થિંક જે ડેવિડ મિલરની મિડલ ઓર્ડરમાં ઇમ્પેક્ટ હતી ગુજરાત ટાઇટન્સ માટે. આપણે જોયું તો વિજય શંકર હતા અને અભિનવ મહાનવર છે જે કર્ણાટકથી રમે છે. સો મિડલ ઓર્ડરનું એમનું ફાયર નથી થયું. ઓપનિંગ સ્ટાર્ટ શુભમન ગિલ, સાઈ સુદર્શન બહુ જ સારો સ્ટાર્ટ આપતા હતા પણ જે વચ્ચે એમને ફાયર પાવરની જરૂર હતી એ ડેવિડ મિલરના આવવાથી હવે થઈ જશે. અને શાહરૂખ ખાન જે લાસ્ટ મેચમાં એમને પણ થોડું કન્ટ્રીબ્યુશન કર્યું હતું તો એ પણ એક ફાયર પાવર મળશે. અને ટીવટિયા જેને 105 રન કર્યા છે 150ની સ્ટ્રાઇક રેટથી, તો એમનું પણ થોડું કન્ટ્રીબ્યુશન છે. તો એમને મિડલ ઓર્ડરમાં જે ઓછા રન્સ થઈ રહ્યા હતા તો ડેવિડ મિલરના આવવાથી એ સુધરશે અને એ પ્લેટફોર્મ એમને મળ્યા પછી એમની પાસે એન્ડમાં અને ઓપનિંગમાં ફાયર પાવર છે પણ એમને જે મિડલ ઓર્ડર્સમાં જરૂર પડી રહી હતી. તો શુભમન ગિલ ચાહશે કે વિજય શંકર પણ થોડા ફોર્મમાં આવે. લાસ્ટ યર એમનું બહુ જ સારું પરફોર્મન્સ હતું, હજી એમને સ્ટાર્ટ નથી મળ્યો, આઈપીએલમાં થોડું કન્ટ્રીબ્યુશન નથી થયું. તો વિજય શંકર અને ડેવિડ મિલર મિડલ ઓર્ડર્સ થોડું સંભાળે જેથી એ લોકો 200 રન્સ કરી શકે. જી બિલકુલ, આપને કહેવું સાચી વાત છે. અને આજના મેચમાં જોઈએ તો આપણે ગુજરાત ટાઇટન્સની શરૂઆતનું ઓપનિંગ કેમ કે રિદ્ધિમાન શાહ 2-3 મેચ મિસ કરી રહ્યો છે. એના સાથે સુદર્શન જે સાઈ સુદર્શન છે ગુડ, એનું સારું પણ એનું જે સ્ટ્રાઇક રેટ છે એ થોડું કમ છે 125. તો એનું જે સ્ટ્રાઇક રેટ છે થોડું એને વધારવું પડશે. એના સાથે સાથે મેથ્યુ વેડ છે જે વિકેટ કીપર છે એ ટાઈમ એટલું સારું કરી નહીં શક્યું. એટલે ક્યાં ને ક્યાં બિલકુલ આપનું કહેવું છે કે શરૂઆતનું ઠીકઠાક થઈ જાય છે. શુભમન ગિલ બી ઠીક રમે છે. છેલ્લા
રાહુલ તેવટિયાની વાત કરો કે પછી રાશિદ ખાનની વાત કરો, એ લાસ્ટ મેચમાં રાજસ્થાન રોયલ્સને વિરુદ્ધમાં એ લોકો બતાવ્યું કે કેટલા સારા બેટ્સમેન છે અને ડેથ ઓવર્સના સારા બેટ્સમેન છે, પણ ક્યાંક ને ક્યાંક જે મિડલ ઓર્ડર છે એ થોડું ગુજરાત ટાઇટન્સને એના ઉપર થોડું ધ્યાન આપવું પડશે. અને વિજય શંકર જે અપ ટુ માર્ક હજુ સુધી આવ્યા તો મને લાગે છે બીકોઝ વિજય શંકર એક સારો બેટ્સમેન છે અને બહુ એટેકિંગ બેટ્સમેન છે. વિજય શંકર અગર ફોર્મમાં આવી જાય, રિદ્ધિમાન સાહેબ પાછું આવી જાય, ડેવિડ મિલર અગર પાછું આજનું મેચ રમે તો આઈ થિંક ગુજરાત ટાઇટન્સને આ મેચ જીતવાના થોડા વધારે ચાન્સીસ છે. જી બિલકુલ. આ સાથે જ જો હું વાત કરું તો મોહમ્મદ શામીની ગેરહાજરીમાં ગુજરાતે એના શ્રેષ્ઠ જે પણ ઉપલબ્ધ બોલર્સ છે એનો સારી રીતે ઉપયોગ કરવો પડશે એવું લાગી રહ્યું છે. ભાર્ગવ? હા, મોહિત શર્મા અને ઉમેશ યાદવ જે એમના બે ફ્રન્ટલાઇન પેસ બોલર છે, તો ઓબ્વિયસલી મોહમ્મદ શામીની કમી તો કોઈ પૂરી નહીં કરી શકે, પણ ઉમેશ યાદવ આ વખતે નવા બોલથી ઘણી સારી બોલિંગ કરી રહ્યા છે અને દર મેચમાં એક બે વિકેટો લઈ રહ્યા છે અને એમને ફ્રન્ટલાઇન બોલર છે, તો એમને ઉમેશ યાદવ 6 મેચમાં 9 વિકેટો પણ લઈ ચુક્યા છે. તો અને મોહિત શર્મા જે રીતે ડેથમાં બોલિંગ કરવા માટે આવે છે, સ્લોઅર બોલ્સ નાખે છે અને એમનું પણ સારું પરફોર્મન્સ રહ્યું છે. તો શામીની જે ગેરહાજરી છે તો એના માટે ઉમેશ યાદવ અને મોહિત શર્મા એક આઈડિયલ બોલર્સ છે અને આશીષ નેહરા એમના હેડ કોચ છે, તો પછી ઓબ્વિયસલી એમને ખાસી હેલ્પ રહે છે, ખૂબ જ એક્ટિવ હોય છે ગ્રાઉન્ડ પર અને દર ઓવરમાં મેસેજ આપતા રહે છે કે તમારે શું કરવું જોઈએ, બેટ્સમેનને ક્યાં પકડવા જોઈએ, કઈ જગ્યાએ નાખવા જોઈએ. ખૂબ જ ઇનપુટ મળી રહ્યા છે આશીષ નેહરાના લીધે. તો શામીની જે ગેરહાજરી એમને મળવી જોઈએ તો એટલી ઇમ્પેક્ટ નથી થઈ. ગુજરાત ટાઇટન્સ થોડું મેનેજેબલ વર્ક કર્યું છે ઉમેશ યાદવ અને મોહિત શર્માના લીધે. બિલકુલ. રાજેન્દ્રસિંહજી, આપને પૂછવા માંગીશ કે આજે દિલ્હી કેપિટલ્સની જો વાત કરું તો એમાં કયા પ્લેયર્સ પર વધારે ફોકસ રહેશે તેવું લાગે છે? જે હિસાબથી લખનૌના સામે જે બેટિંગ કરી તેમાં ફ્રેઝરે બહુ સારી બેટિંગ કરી હતી, એનો પહેલો મેચ હતો, એના સાથે સાથે મને લાગે સ્ટેપ્સ ઉપર અને રિષભ પંત બહુ સારો દેખાવ કર્યો, વર્લ્ડ કપ એના સામે છે. પણ ક્યાંક ક્યાં ભાર્ગવ, હું આપને એક ક્વેશ્ચન પૂછવામાં આવું છું કે આજનું અગર પ્રેડિક્શન પૂછીએ તો શુભનમ ગિલ રન કેટલા કાઢશે અને બોલર વાઇઝ અગર આપણે પૂછ્યું તો કુલદીપ યાદવ કેટલા વિકેટ લેશે આજે? આપનું શું પ્રેડિક્શન છે આજે? આઈ થિંક સુમન ગિલ 70-80 રન કરી શકે છે અને ઓબ્વિયસલી મને એવું લાગે 70-80 રન જેવા કરશે અને એમને આ ગુજરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બહુ જ ફાવે છે. એમને ઇન્ડિયા માટે પણ બહુ રન કર્યા છે, ગુજરાત ટાઇટન્સ માટે પણ આ ગ્રાઉન્ડ પર બહુ જ રન કર્યા છે. સો હું 70-80 રન એક્સપેક્ટ કરી રહ્યો છું અને એટ ધ સેમ ટાઈમ કુલદીપ યાદવ પાસેથી 2 વિકેટ એક્સપેક્ટ કરી રહ્યો છું કે 4 ઓવર 30 રન 32 રન 2 વિકેટો લે અને મિડલ સ્ટેજમાં દિલ્હી કેપિટલ્સને જે ગુજરાત ટાઇટન્સનું મિડલ ઓર્ડર ફાયર નથી કરી રહ્યું છે, ડેવિડ મિલર સામે કુલદીપ યાદવ આવીને એમની વિકેટ લે અને એમને જે એમનું મિડલ ઓર્ડર અત્યારે ફાયર નથી કરી રહ્યું એમાં કુલદીપ યાદવ એમની સારી બોલિંગ કરીને એમને રોકે અને એમને ખૂબ જ સરસ ઇકોનોમીથી બોલિંગ કરી છે કુલદીપ યાદવે. જી બિલકુલ. ભાર્ગવ અને રાજેન્દ્રસિંહજી, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. રોકાઈશું એક બ્રેક માટે.